એટલે આ બીઝેડ કૌભાંડના આંકડા છે કે જેમાં સરકાર દ્વારા એ સ્વીકૃતિ કરવામાં આવી છે કે કેટલી હદે ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું, કેટલા લોકોને એને રાતા પાણીએ રોવડાવી દીધા છે અને કેટલા લોકોના પૈસા ફસાવેલા છે, હજારોની અંદર સંખ્યા પહોંચે છે। હવે જોવાનું એ છે કે કાર્યવાહી શું કરવામાં આવે છે। લોક માંગણી તો ઉઠી રહી છે કે એનો પણ વરઘોડો કાઢવામાં આવે। હવે જોઈએ થાય છે કે કેમ। આ બાજુ આરોગ્ય કર્મીઓ પોતાની માંગને લઈને હજી પણ અડગ છે। આરોગ્ય સેવાને એસેન્શિયલ સર્વિસમાં સરકારે અને ગણી લીધી છે અને એમાં એનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ આરોગ્ય કર્મીઓ પોતાના હક માટે પડતર માંગણીઓને લઈ આજે પણ અડગ છે। આજે પણ 17 દિવસથી એ આંદોલન કરી રહ્યા છે। સત્યાગ્રહ છાવણી પર તેઓ પહોંચ્યા। ગ્રેડ પે સુધારણા, ટેકનિકલ કેડરમાં સમાવવા માંગ, આવી અનેક માંગણીઓ એમની છે અને જ્યારે સરકાર દ્વારા એસેન્શિયલ સર્વિસની અંદર દાખલ કરી દેવામાં આવી આરોગ્ય સેવા અને હવે આંદોલન નહીં ચાલે એવા કડક શબ્દો કહેવામાં આવ્યા પણ એની કોઈ જ અસર નથી। પોતાની માંગ ન પૂરી થાય ત્યાં સુધી આ હડતાલ નહીં સમેટાય એવું સ્પષ્ટપણે એમનું કહેવું છે। પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી સરકાર સામે આંદોલનો છે। એમની પડતર માંગણીઓ એમને ટેકનિકલ કેડરમાં ગણવા અને ખાતાકીય પરીક્ષા રદ કરવી સહિતની જે બાબતો છે એ બાબતો સાથે આ આંદોલન ચાલી રહ્યું છે। છેલ્લા 5 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પણ ચાલી રહી છે। રાજ્ય સરકારે હડતાળને સમાપ્ત કરવા માટે એસ્મા લગાવેલું છે, છતાં પણ ગાંધીનગર ખાતે આ આંદોલન યથાવત છે। આજે પણ સવારથી અલગ અલગ જિલ્લામાંથી વિભાગના જે કર્મચારીઓ પહોંચેલા છે અને છેલ્લે સુધી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જે આગેવાનો છે બંને પક્ષે અડગ છે। શું સ્થિતિ લાગે છે? કારણ કે અગાઉ તો તમે માની ગયા હતા, સરકારે કીધું હતું એ પ્રકારે। અગાઉ જ્યારે અમારી હડતાલ વખતે સરકારશ્રી દ્વારા અમને સ્પષ્ટ કહેવામાં આવેલું હતું કે તમને ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ કરી આપવામાં આવશે। એના માટે સરકારશ્રી દ્વારા ટેકનિકલ કમિટી રચવામાં આવેલી હતી। એ ટેકનિકલ કમિટી 22/3/2024ના રોજ અહેવાલ આપેલો છે કે MPW, FHW, MPHS, FHS આ કેડર ટેકનિકલ કેડરમાં સમાવેશ થયેલ છે, બરાબર। આનો સમાવેશ કરવો એવો પોઝિટિવ અભિગમ આપેલો છે। તેમ છતાં સરકારશ્રી દ્વારા પરિપત્ર, ઠરાવ, GR કરવામાં આવેલ નથી। કાયમી કર્મચારીઓને તમામને 2 પ્રકારની નોટિસ આપી છે અને ધમકીઓ આપવામાં આવે છે, એસ્મા લગાડી અને એ લોકોને એક